રતનપુરના ઈસમ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે આવી પત્રકાર પરિષદ યોજી। ઝઘડિયા પાસે આવેલ દરગાહ નજીક શ્રદ્ધાળુ મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મહિલા તથા બાળકોને થયેલ અત્યાચારના ગુનાના સંદર્ભમાં સંડોવાયેલા મનાતા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સૂચનાઓ મળેલ। આ સૂચનાઓના આધારે ભરૂચ જિલ્લાની પોલીસની ટીમો વોચ તપાસમાં હતી। આ દરમિયાન ઝઘડિયા તાલુકામાં આવેલ દરગાહ નજીકથી શ્રદ્ધાળુ ભોગ બનનારને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો હોય। ભોગ બનનાર શ્રદ્ધાળુએ રાજપાડી પોલીસ મથકમાં 2 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને ભોગ બનનાર શ્રદ્ધાળુએ રાજપાડી પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા પોતાની માતાની માનસિક બીમારી સંદર્ભમાં સારવાર મેળવવા માટે ઝઘડિયા તાલુકામાં આવેલ રતનપુર નજીક બાવગોર દાદાની દરગાહે આવેલ તે વખતે ઇમ્તિયાઝ મોહમ્મદ નોબી રહેવાસી રતનપુર મળેલ અને આ શખ્સે જણાવેલ કે તમારી માતાની સારવાર અર્થે અત્રે રોકાણ કરવું પડશે તેમ જણાવતા ભોગ બનનાર મહિલાને આ શખ્સે રૂમ આપેલ। આ રૂમમાં ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળુ તેના માતા સાથે રોકાણ કરેલ। ત્યારબાદ આ શખ્સે ભોગ બનનારની એકલતાનો લાભ લઈ રૂમમાં જઈ વાતચીત કરતા જણાવ્યું કે મેં જે પાણી આપું છું તે પી જાઉં જેથી સારું થઈ જશે તેમ કહી અઠવાડિયે રૂમ ઉપર આવી ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળુની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલ અને જણાવેલ કે મેં તારી સાથે જ લગ્ન કરીશ તેવી ખોટી લાલચ આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ। ઘટના સંદર્ભમાં નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાએ રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે આવી પત્રકારોને માહિતગાર કર્યા અને બનાવ અંગે રાજપાડી પોલીસે ગુનો દાખલ કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર PM ચૌધરી, રાજપાડી પોલીસ મથકના PSI KB મીર અને અન્ય પોલીસ જવાનોની ટીમોએ ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળુ ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને તાત્કાલિક રતનપુર ગામના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે 638/2024 નો ગુનો દાખલ થયો છે, જેની કલમ 64, 64 2M, 351 3 કે જે બળાત્કાર, વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેનો ગુનો દાખલ થયો છે। આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય, મગજની બીમારી હોય, કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપુર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની, ત્યાં આગળ સારવાર માટે આવેલા। આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે શકુ બાપુ મોહમ્મદ નુબી, એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી યેનકેની રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। ત્યારબાદ આ વાત કોઈ પણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે।